મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ ઇંગ્લિશના વિડિયોમાં તમે આપણે ભણ્યા હતા શોઈંગ સપોઝિશન, જે ફંક્શનલ ગ્રામર હતું, રાઈટ? એવી રીતે આજે એક બીજો ટોપિક આપણે લેવાના છે ફંક્શનલ ગ્રામરની અંદર, જેનું નામ છે શોઈંગ ટાઈમ. જેટલો શોઈંગ સપોઝિશન જેટલો ટોપિક સહેલો હતો એટલો ટોપિક આ શોઈંગ ટાઈમ સહેલો છે. નંબર 2, શોઈંગ સપોઝિશન નું માર્કિંગ જેમ છે એ જ રીતે આની માર્કિંગ સ્કીમ છે. જેમ કે દાખલા તરીકે સેક્શન A માં ક્વેશ્ચન નંબર 1 to 10 ની અંદર જો પૂછાય તો એનો 1 માર્ક્સ, જો એમાં ન પૂછાય અને માની લો ક્વેશ્ચન નંબર 11 to 14 માં પૂછાય તો એનો 1 માર્ક્સ, જો બે માં પૂછે તો 1 માર્ક્સ અને 1 માર્ક્સ તો કુલ થશે ટોટલ 2 માર્ક્સ. માની લો સેક્શન D માં ક્વેશ્ચન નંબર 52 to 56 માં જો એની અંદર માર્ક્સ પૂછાય તો પણ 1 માર્ક્સ. એટલે કે જો આ ત્રણ માંથી કોઈ પણ એક માં પૂછાય તો 1 માર્ક્સ અને બે ની અંદર પૂછાય તો 2 માર્ક્સ અને ત્રણે ત્રણ ની અંદર પૂછાય તો 3 માર્ક્સ નો ટોપિક પૂછાય છે. અને આ ટોપિક જે છે શોઈંગ ટાઈમ, બાય ધ વે બીજી એક વસ્તુ કહી દઉં કે ક્વેશ્ચન નંબર 57 ની અંદર જે સેક્શન D ની અંદર આવે છે એડિટિંગ ની અંદર પણ ઘણી વખત આને રિલેટેડ ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય છે. આ જે વસ્તુ જોઈન્ટ ધ સેન્ટેન્સ ની અંદર પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો જોઈએ શોઈંગ ધ ટાઈમ. તો શોઈંગ ધ ટાઈમ નો પહેલા તો ઉપયોગ ક્યાં થાય? યુસેજ. તો કે ભાઈ ભૂતકાળમાં એક ક્રિયા પૂરી થતા, ભૂતકાળમાં એક ક્રિયા પૂરી થતા તરત જ બીજી ક્રિયા બનતી હોય કે બની હોય. ભૂતકાળમાં એક ક્રિયા પૂરી થતા તરત જ બીજી ક્રિયા બનતી હોય કે બની હોય તેવું દર્શાવવા માટે શોઈંગ ટાઈમ નો ઉપયોગ થાય છે. હવે આ શોઈંગ ટાઈમ દર્શાવવા માટે અલગ અલગ કુલ એની 5 પેટર્ન હોય છે, જેની અંદર આપણે પહેલા જોઈએ સૂત્ર. પહેલી વસ્તુ વેન, તો વેન માં આવશે સાદો ભૂતકાળ, કોમા સાદો ભૂતકાળ. બીજા નંબરમાં આવે છે એસ સૂન, એસ એસુન એસ સાદો ભૂતકાળ, કોમા સાદો ભૂતકાળ. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે નો સુના, સાદા ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ. સંયોજક તરીકે આવશે ધેન, સાદો ભૂતકાળ. નંબર 4 હાર્ડલી, હાર્ડલી પછી આવશે પૂર્ણ ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ. સંયોજક તરીકે આવશે વેન, સાદો ભૂતકાળ. નંબર 5 સ્કેર્સલી, સ્કેર્સલી પછી પૂર્ણ ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ. સંયોજક તરીકે આવશે વેન, સાદો ભૂતકાળ. મિત્રો આ કદાચ પેટર્ન તમને યાદ રાખવામાં થોડું અટપટું લાગે પણ એકદમ સહેલું છે. હવે હું જ્યારે જેમ બોલું એમ તમે મારી સાથોસાથ બોલતા જાજો. ગેરંટી આપું છું કે આ સૂત્ર તમને આપમેળે તમને યાદ રહી જશે. ઓકે, તો મારી સાથોસાથ તમારે બોલવાનું છે, કારણ કે આ વિડિયો જે છે ખાલી માત્ર જોવા માટે નથી, તમારે એની સાથે જોઈન્ટ થવાનું છે, એક્ટિવ થવાનું છે. તો પહેલા તો કેટલા લોકો મારી સાથે જોઈન્ટ થશે? હાથ ઊંચો કરો. હા, વેરી ગુડ. ઘણા લોકોએ હાથ ઊંચા કર્યા. એનો મતલબ તમે એની સાથે જોઈન્ટમાં છો. તો મારી સાથોસાથ તમારે મોટેથી પણ બોલવાનું છે, જેથી કરીને આજુબાજુવાળા લોકો પણ સાંભળી શકે. ઓકે, વેન સાદો ભૂતકાળ, કોમા સાદો ભૂતકાળ. વેન સાદો ભૂતકાળ, કોમા સાદો ભૂતકાળ. એવી જ રીતે એસુન એસ સાદો ભૂતકાળ, કોમા સાદો ભૂતકાળ. એસુન એસ સાદો ભૂતકાળ, કોમા સાદો ભૂતકાળ. મતલબ કે જેવી વેનની વાક્ય રચના છે એવી જ એસુન એસ
કેસની વાક્ય રચના છે. સાદો ભૂતકાળ એટલે બીજું કાંઈ નહીં, સાદા ભૂતકાળનું સૂત્ર લાગુ પડે. સાદા ભૂતકાળનું સૂત્ર મતલબ કર્તા પ્લસ V2 અને છેલ્લા બે શબ્દો તો કોમન હોય છે, કર્મ અને અન્ય શબ્દ. લાગુ સૂત્ર જોવા જતો બને કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઓકે, ફરીવાર when સાદો ભૂતકાળ કોમા સાદો ભૂતકાળ, as soon as સાદો ભૂતકાળ કોમા સાદો ભૂતકાળ. એવી રીતે નો સુંદર માં અહીંયા મેં લખેલું છે સાદા ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ, મતલબ કે એના સાદા પ્રશ્નાર્થનું સૂત્ર લાગુ પડે. હવે એના નિયમ પ્રમાણે પહેલા શું આવે તો કે did, ત્યાર પછી કર્તા, અને જ્યારે આપણે did નો ઉપયોગ કરીએ છીએ ત્યારે ક્રિયાપદ અહીંયા V1 તરીકે આવશે, V2 નહીં. કારણ કે આપણે સાદા ભૂતકાળમાં આપણે ભણી ગયા છે કે જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે did આવે ત્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે માત્ર આપણે શું લેવાનું રહીએ, V1 લેવાનું રહીએ, અને છેલ્લા બે શબ્દો તો કોમન જ હોય છે, કર્મ પ્લસ અન્ય શબ્દ. ઓકે, નો સુનર સાદા ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ, મતલબ કે did પ્લસ કર્તા પ્લસ V1, છેલ્લા બે શબ્દ કર્મ અન્ય શબ્દ, અને સંયોજક તરીકે શું આવશે તો કે then. ત્યાર પછી સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ મતલબ જે જનરલી હકારનું સૂત્ર લાગુ પડે છે, કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એવી રીતે હાર્ડલી અને સ્કેર્સલી બંને સરખા છે. જેવી રીતે when નું સૂત્ર છે એવી જ રીતે as soon as નું સૂત્ર છે, એવી જ રીતે હાર્ડલી અને સ્કેર્સલી નું સૂત્ર સરખું છે. જેમ કે પૂર્ણ ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ, તો અહીંયા પણ સ્કેર્સલીમાં શું આપેલું છે, પૂર્ણ ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ. તો પૂર્ણ ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ એટલે કયું સૂત્ર લાગુ પડે તો કે ભાઈ had પ્લસ કર્તા પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે had આવે અને મુખ્ય ક્રિયાપદ તરીકે શું આવે, V3, અને છેલ્લા બે શબ્દો કયા હોય તો કે કર્મ અને અન્ય શબ્દ. અને બીજા નંબરનું વાક્ય તમે જોવા જાવ તો સાદો ભૂતકાળ. તો આની અંદર એક ખાસિયત એ છે, તમે બીજા નંબરનું વાક્ય જો, સાદો ભૂતકાળ, આમાં પણ બીજા નંબરનું વાક્ય, સાદો ભૂતકાળ, આમાં પણ બીજા નંબરનું વાક્ય, સાદો ભૂતકાળ, આમાં પણ બીજા નંબરનું વાક્ય, સાદો ભૂતકાળ, અને આમાં પણ બીજા નંબરનું વાક્ય છે સાદો ભૂતકાળ. જો આપણે યાદ રાખવાનું હોય તો ખાલી પહેલો જ પાર્ટ એટલે કે સેન્ટેન્સ નંબર 1 જે છે એ જ યાદ રાખવાનું હોય છે. તો ફરીવાર અને ફટાફટ આપણે રિપીટ કરીએ. when નું સૂત્ર તો કે when સાદો ભૂતકાળ કોમા સાદો ભૂતકાળ, એવી જ રીતે as soon as નું છે as soon as સાદો ભૂતકાળ કોમા સાદો ભૂતકાળ. ત્યારબાદ એવી રીતે નો સુંદરમાં જોવા જાવ તો એમાં સાદો ભૂતકાળ આવે છે પણ સાદા ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ. સંયોજક તરીકે then આવે છે ત્યારે બીજા નંબરનું વાક્ય સાદા ભૂતકાળનું આવે છે. એવી જ રીતે હાર્ડલી, હાર્ડલી પછી પૂર્ણ ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ. પૂર્ણ ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ મતલબ had પ્લસ કર્તા પ્લસ V3, છેલ્લા બે શબ્દો કર્મ, સંયોજક તરીકે when. હાર્ડલી સાથે હંમેશા when આવશે, એવી રીતે સ્કેર્સલી સાથે પણ હંમેશા શું આવશે, when. ઓકે, બાય ધ વે, કમ ટુ ધ મેઇન પોઈન્ટ. મેં અહીંયા તમને ઉપયોગમાં એવું શીખવાડ્યું કે ભૂતકાળમાં એક ક્રિયા પૂરી થતા તરત જ બીજી ક્રિયા બની હોય તેવું દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય, શોઈંગ ટાઈમ. અને શોઈંગ ટાઈમ દર્શાવવા માટે કુલ કેટલી પેટર્ન છે તો કે 5 પેટર્ન છે. એટલે કે આ 5 રીતે તમે શોઈંગ ટાઈમ અલગ અલગ રીતે દર્શાવી શકાય છે. જેમ કે આના ઉદાહરણ આપું, ક્યાં ક્યાં આનો ઉપયોગ થાય. જેમ કે જેવા શિક્ષક ક્લાસમાં આવ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થયા. જેવી જ મેં પાણીપુરી જોઈ કે તરત જ મને ખાવાની ઈચ્છા થઈ. જેવા પપ્પા ઘરે આવ્યા કે તરત જ મેં ટીવી બંધ કર્યું. તો આ ત્રણેય વાક્યને જો તમે સાંભળ્યા હશે તો એક ક્રિયા પૂરી થતા તરત જ બીજું આવું બને છે. જ્યારે આપણે બોલીએ છીએ જેવું જ આમ બન્યું કે તરત જ આમ બન્યું. આવી કોઈ વાત આપણે જ્યારે દર્શાવવી હોય ત્યારે 5 પેટર્નથી દર્શાવાય છે. અને વ્યાકરણની ટર્મિનોલોજીમાં એટલે કે એની ભાષાની અંદર એને શોઈંગ ટાઈમ કહેવાય છે. પછી ચાહે શોઈંગ ટાઈમ હોય, ઇન્ડિકેટિંગ ટાઈમ હોય, ટોકિંગ અબાઉટ ધ ટાઈમ્સ હોય, એક્સપ્રેસિંગ ટાઈમ હોય, ત્યાં પાંચેયની જ વાત કરવામાં આવે છે. આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલું જ વાક્ય, જેવા જ શિક્ષક ક્લાસમાં આવ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થયા. મિત્રો, જ્યારે આ રીતના લાંબા વાક્ય આવે ત્યારે રાઈટ ડરવાની બિલકુલ જરૂર નથી. પહેલા તો એને ડબલ પાર્ટમાં અલગ અલગ કરી નાખો. પહેલું વાક્ય છે શિક્ષક ક્લાસમાં આવ્યા અને બીજું વાક્ય છે વિદ્યાર્થીઓ ઊભા થયા. રાઈટ, તો શિક્ષક ક્લાસમાં આવ્યા એ વાક્ય પણ કયા કાળનું થયું તો કે સાદા ભૂતકાળનું વાક્ય થયું. વિદ્યાર્થીઓ ઊભા થયા એ પણ વાક્ય કયા કાળનું થયું, સાદા ભૂતકાળનું વાક્ય. મતલબ બેને જોઈન્ટ કરો તો આની અંદર એક એવો ભાવ છે જેવા જ કે તરત જ, મતલબ કે બે ક્રિયા વચ્ચે
રાઈટ જાજો કોઈ સમયનો ગેપ રહેતો નથી એટલે કે એક ક્રિયા પૂરી થાય છે તરત જ બીજી ક્રિયા બને છે તો આ વાક્યની ઇંગ્લિશ પહેલા આપણે કેનાથી કરશું તો કે when થી કરશું તો when નો ઉપયોગ શું તો કે when સાદો ભૂતકાળ કોમા સાદો ભૂતકાળ મતલબ પહેલા તો અહીંયા સંયોજક તરીકે when શબ્દ લખો પછી પ્રથમ વાક્ય કયું છે શિક્ષક ક્લાસમાં આવ્યા તેનું વાક્યનું ઇંગ્લિશ કેના પ્રમાણે થાય તો કે સાદા ભૂતકાળના સૂત્ર પ્રમાણે થાય સાદા ભૂતકાળનું સૂત્ર કયું છે કર્તા પ્લસ V2 તો કર્તા તરીકે કોણ છે શિક્ષક એટલે કે the teacher કર્તા પછી શું આવે V2 આવાને ઇંગ્લિશમાં કહેવાય come પણ come નું V2 શું થાય છે can કમનું V2 થશે કેમ ક્લાસમાં એટલે એની અંદર આપણે લખશું into the class તો એક વાક્ય બન્યું when the teacher came into the class કોમા when સાદો ભૂતકાળ કોમા હવે બીજું વાક્ય પણ કયા કાળમાં આવશે સાદા ભૂતકાળમાં તો કે વિદ્યાર્થીઓ ઊભા થયા તો વિદ્યાર્થીઓ એટલે કે all the students એટલે કે બધા વિદ્યાર્થીઓ all the students ઊભા થયા stand up એનું V2 થશે stood up આખું વાક્ય બન્યું when the teacher came into the class comma all the students stood up એવી રીતે બીજું વાક્ય બનશે કેનાથી બનશે as soon as થી તો કે ભાઈ as soon as the teacher came into the class comma all the students stood up એટલે કે when ની જગ્યાએ ખાલી શું આવ્યું as soon as બાકીનું યથાવત બધા શબ્દો એમનેમ છે જેમના તેમ એટલે કે when ની જે બી વાક્ય રચના છે એવી જ વાક્ય રચના કોની છે as soon as હવે ત્રીજી વાક્ય રચના જોઈએ જેને આપણે કહીએ છીએ no sooner પણ no sooner પછી क्या काળનું વાક્ય આવે તો કે સાદા ભૂતકાળના સાદા પ્રશ્નાર્થનું વાક્ય આવે તો સાદા ભૂતકાળના સાદા પ્રશ્નાર્થના નિયમ પ્રમાણે તો કે પહેલા did લખવું પડે સહાયકારક ક્રિયાપદ તરીકે did લખવું પડે પછી કર્તા તરીકે આવશે the teacher પછી did આવ્યું એટલે v1 આવશે ને અહીં આપણે come લખશું કેમ નહીં લખીએ એટલે કે no sooner did the teacher come into the class સંયોજક તરીકે આમાં આવશે then અને બીજા નંબરનું વાક્ય યથાવત એમનેમ રહેશે all the students stood up આખું વાક્ય જોઈએ no sooner did the teacher come into the class સંયોજક તરીકે આવ્યું then અને બીજા નંબરનું વાક્ય સાદો ભૂતકાળ all the students stood up ફરીવાર પહેલેથી જોઈએ બીજા નંબરનું વાક્ય કયું હતું all the students stood up આમાં પણ જો બીજા નંબરનું વાક્ય કયું હતું all the students stood up આમાં પણ જો ત્રીજા નંબરનું વાક્ય કયું હતું all the students stood up આવી જ રીતે hardly અને scarcely માં થશે ફક્ત પ્રથમ પાઠમાં ચેન્જ થશે એટલે કે hardly પૂર્ણ ભૂતકાળનું સાદું પ્રશ્નાર્થ છે એટલે સહાયકાર ક્રિયાપદ તરીકે આપણે આમાં શું લખવું પડે had કર્તા તરીકે આવશે the teacher કમ નું v3 કમ થાય હેડ છે પણ અહીંયા કમ જે છે કયા સેન્સમાં છે તો કે v3 ના સેન્સમાં છે કમ કેન કમ એટલે કે v1 માં કમ જ આવે ને v3 માં પણ કમ જ આવે એટલે કે hardly had the teacher come into the class when એક સંયોજક છે અને એનું બીજું વાક્ય થશે all the students stood up આખું વાક્ય બેનું hardly had the teacher come into the class when all the students stood up હવે મિત્રો આ જ વાક્ય આપણે scarcely થી બનાવવું હોય તો hardly ને દૂર કરવાનું બદલાવાની જગ્યાએ લખી નાખવાનું scarcely આ scarcely અહીંયા લખી નાખો લાખો વાક્ય શું બને scarcely had the teacher come into the class when all the students stood up એટલે કે એક જ વાત તમે અલગ અલગ રીતે રજૂઆત કરી શકો છો ફાઇન હવે શાંતિથી સાંભળજો
હવે હું તમને હોમવર્કની અંદર આના 3 વાક્ય આપું છું. આ 3 વાક્યનું ઇંગ્લિશ તમારે પાંચે રીતે કરવાનું છે. જ્યારે નેક્સ્ટ વિડિયોમાં આ ત્રણેય વાક્યનું ઇંગ્લિશ પહેલા બોલી જાય અને તમારે નોટમાં ચેક કરતું જવાનું જે તમે લખ્યું છે સાચું છે કે ખોટું. ઓકે, પહેલું વાક્ય, જેવી જ મેં પાણીપુરી જોઈ કે તરત જ મને ખાવાની ઈચ્છા થઈ. ફરીવાર, જેવી જ મેં પાણીપુરી જોઈ કે તરત જ મને ખાવાની ઈચ્છા થઈ. હવે ખાવાની ઈચ્છા થઈ એના માટે ઇંગ્લિશમાં વર્ડ આવશે ફીલ લાઈક ઈટિંગ. ફીલ લાઈક ઈટિંગ મતલબ ખાવાની ઈચ્છા થવી. આ એક ડિફિકલ્ટ વર્ડ જે છે જે મેં તમને એટલા માટે કહી દીધો કે તમને એનું ઇંગ્લિશ કરવામાં પ્રોબ્લેમ ન થાય. ઓકે, વાક્ય નંબર 2, જેવું જ મેં પાંજરું ખોલ્યું કે તરત જ પક્ષી ઉડી ગઈ. ફરીવાર, જેવું જ મેં પાંજરું ખોલ્યું કે તરત જ પક્ષી ઉડી ગઈ. હવે પાંજરાને ઇંગ્લિશમાં કહેવાશે કેજ અને ખોલવાને ઇંગ્લિશમાં કહેવાશે ઓપન. ઓકે, ત્રીજા નંબરનું વાક્ય તમને કહું, જેવું જ પિક્ચર પૂરું થયું કે તરત જ અમે ઘરે ગયા. લાસ્ટ સેન્ટેન્સ, જેવું પિક્ચર પૂરું થયું કે તરત જ અમે ઘરે ગયા. હવે આ વાક્યનું ઇંગ્લિશ એટલે કે કુલ 3 ઇંગ્લિશ ફરીવાર બોલી જાઉં છું. રાઈટ, પહેલું વાક્ય, જેવું જ મેં પાણીપુરી જોઈ કે તરત જ મને ખાવાની ઈચ્છા થઈ. બીજા નંબરનું વાક્ય, જેવું જ મેં પાંજરું ખોલ્યું કે તરત જ પક્ષી ઉડી ગયું. અને ત્રીજું વાક્ય, જેવું પિક્ચર પૂરું થયું કે તરત જ અમે ઘરે ગયા. આ 3 વાક્યનું ઇંગ્લિશ જો તમે બોર્ડમાં કરી નાખશો તો નેક્સ્ટ વિડિયોમાં 3 વાક્યનું ઇંગ્લિશનું સોલ્યુશન પણ આપીશ અને આવો જ એક ટોપિક સરસ મજાનો લઈને આવીશ જે ફંક્શનલ ગ્રામરનો હશે, જે મોસ્ટ એમપી હશે. ઓકે, થેન્ક યુ સો વેરી મચ.